તો ગાય સવારના 4:15 વાગી ગયા છે અને હવે અમે સામાન પેક કરી લીધો અને હવે અમે નીકળી તમે અમે ગાડીમાં મળી. તો ગાય હવે અમે નીકળી ગયા છીએ આશાપુરા તરફ. હવે ગાડીમાં બેસી ગયા એમ બધાય. હું ગઈ ગયો અને આમાં એરા ડાગલો આવે છે ગાડીમાં. તો ગાય રસ્તામાં મીઠાના ઢગલા આવી ગયા. ત્યાં તો જીસીબી કામ કરે એનું. તો ગાય ભચાઉનું બોર્ડ આવી ગયું. ભચાઉ છે 74 કિલોમીટર. હમણાં જેઠાલાલના ગામે પહોંચી જાય. તો ગાય હવે આપણે આવી ગયા સ્મૃતિવનમાં. પહાડ ઉપર છે ને મ્યુઝિયમ છે, તમે જુઓ. તો ગાય આવી ગયું ભુજ. આપણે આવી ગયા છીએ આશાપુરા માતાજીના મંદિરે. હવે તમે જુઓ મંદિરમાં મોબાઈલ લઈ જવા દે તો હું તમને દર્શન કરાવીશ. તો ગાય આ ફળ જેને ખાધું એ કોમેન્ટ કરજો. મેં પણ પહેલી વાર ખાધું. તો ગાય આવી ગયું છે નારાયણ સરોવરનો ગેટ. હવે આપણે નીકળી ગયા. નારાયણ સરોવર બાજુ રણ છે, તમે જુઓ. તો ગાઈસ હવે પહોંચી ગયા છે નારાયણ સરોવરે. આ જૂના જમાનાની કોતરકામ કરેલી છે, તમે જુઓ. બધી બાજુની દિવાલમાં કોતરકામ છે. અને આવી ગયું સામે નરિયા. મેં પહેલી વાર જોયા એવો નરિયા. તમે જોયા કે નહીં કોમેન્ટ કરજો. અને હવે અમે બધા નીકળી ગયા મંદિર તરફ. તો ગાઈસ હવે આવી ગયા છે મંદિરમાં. તો હવે પહોંચી ગયા સરોવરે. હું પપ્પાને પાણી ઉડાતો તો મને અત્યારે ખબર પડી પાણીનો ઘા ન થાય. તો ગાઈસ હવે જો તમને સરોવર બતાવો. સાફ સફાઈ હાલતી હતી. તો ગાઈસ હવે આપણે ઉપર ચડી ગયા. મને નથી ખબર ઉપર શું છે અને આ વસ્તુ શું છે તમે કોમેન્ટ કરો.